નસવાડી તાલુકાના કુકરદા ગામે આજે નસવાડી તાલુકાના કુકરદા ગામે આદિવાસી સમાજ ફક્ત કુકરદા નહીં પણ આ વિસ્તારના આદિવાસી સમાજ અને અમારો સમાજ કુકરદા ખાતે આદિવાસી સમાજ દિવસો ઉજવી રહેલા છે ખૂબ ધામધૂમથી. ત્યારે દેશ દુનિયાને અને વિશ્વના આદિવાસીઓને એક મેસેજ આપે છે કે આદિવાસી જીવનશૈલી કેવી રીતના જીવાય છે અને આદિવાસીઓ કેવી રીતના જીવન જીવી રહેલા છે. ત્યારે આજે તમે જોઈ શકો છો આદિવાસી સમાજની દીકરીઓ, અમારી માતા બહેનો પ્રકૃતિના ખોળે જ્યારે અમે જીવન જીવી રહેલા છે ત્યારે એ પ્રકૃતિના ગીતો ગાઈ રહેલી છે. અને અમારા સમાજના દીકરાઓ, વડીલો જે તંદ મૂળ એક દળી વનસ્પતિમાંથી તૈયાર કરેલું એક વાજિંત્ર એટલે અમારી ભાષામાં પીહવો કહેવામાં આવે છે, ત્યારે એ પીહવા પ્રકૃતિના ગીતો ગાઈ રહેલી છે. અને એ ગીતોને અમારા સમાજના દીકરાઓ ગીતોને સૂર આપી રહેલા છે. ત્યારે જોઈ શકો છો તમે, આ જ અમારી સંસ્કૃતિ છે. આદિ અનાદિકાળથી ઉજવાતો અમારો તહેવાર એટલે દિવસો. કોઈ પણ તહેવાર અમે ચૂકી જઈએ પણ આ દિવસો અમે ક્યારે ચૂકતા નથી. ત્યારે આજે ખૂબ ધામધૂમથી કુકરદા ખાતે ઉજવી રહેલા છે અને એક મેસેજ આપીએ છીએ ગુજરાતને, ભારતને અને પૂરા વિશ્વને કે આદિવાસી સમાજની આ કલા અને સંસ્કૃતિ છે, આજે અમારી જીવનશૈલી છે. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. રસિકભાઈ ભીલ, સામાજિક આગેવાન. ખાસ કરીને એક રંગી પોશાકમાં સ્વચ્છ થઈ